શું શું બનાવ્યું. તુલસીના પાન તોડાય છે અહીંયા. મજા આવી જાય. ઈચ્છા હોય આવી જાજો. હાલો રોકાવાય એમ આવજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો અત્યારે મમ્મી છે ને રસોઈ બનાવે છે. હમણાં રસોઈ બની જાય ને એટલે બતાવો તમને. આજે એવું છે થાળનો વારો છે મંદિરનો. તો હમણાં મમ્મી નવરા થાય એટલે આપણે બધું બતાવીએ શું શું બનાવ્યું છે. મળીએ મમ્મી. તો મમ્મી ફ્રી થઈ ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને ચાલો આજે ભગવાનનો થાળ બનાવ્યો છે મહાદેવનો, તો બધાય જમવા આવો. હા, તો શું શું છે જમવા? મેં તો બતાવવા જ હાલો. હાલો, થાળ છે, થાળ ભગવાન. હા ચાલો હમણાં આ રૂમમાં હાલો આવી જાવ. અહીંયા બીજી લાઈટ કરું. તુલસીના પાન તોડાય છે અહીંયા. હાલો હવે તુલસી પત્ર આગળ વધો. આગળ વધ્યા. બતાવો ખાલી હું છે ને બધું. ઈ તો બતાવું. ક્યાં થાળી ઓલ રૂમમાં પડી છે. હે લઈ આવું. હા ઉભા રહ્યો લેતો હવે. જો ભાઈ મમ્મી છે ને થાળી તૈયાર કરવા માંડ્યા છે. મમ્મી હવે બોલી જાવ શું શું છે. રોટલી તો અહીંથી દેખાય છે. આ શું છે આવડું આ તવલામાં? આ શીરો. શીરો. રવો. ઓ હે મસ્ત દેખાય છે મમ્મી. અને મરચા દેખાય છે, કાકડી દેખાય છે, અને અહીંયા સમોસા મસ્ત માય ફેવરેટ. અને કેરીનું અથાણું. પછી બીજું શું છે હમણાં બતાવું. હાલો જો હમણાં મમ્મી જેમ જેમ ડીશ તૈયાર કરતા છે ને હું તમને બધું બતાવતો જાઉં. જોઈએ એકદમ મસ્ત ડ્રાયફ્રૂટ વાળો શીરો મારી મમ્મીએ તૈયાર કરી દીધો છે. બીજા સવારમાં વહેલા ઉઠીને તો રાંધવા માંડ્યા, રસોઈ કરવા માંડ્યા હતા. અહીં કંઈક ટાઈમ હોય ને એ ટાઈમે લઈને જવાનું એવું કઈ હોય કે? હા, મહાદેવનો બપોરનો આરતી થાય ત્યારે આપણે થાળ પોગાડી દેવાનું એવું હોય? એવું જ હોય ને. હા અમારે મંદિરે એવું છે. મંદિરે નહીં, બધે મંદિરે એવું હોય. મહાદેવ મંદિરે બધે એમ જ હોય. એવું હોય? હા. અચ્છા એ મને નહોતી ખબર પાછી. તો એકદમ મસ્ત રવો. આહા એટલો મસ્ત દેખાય છે. પણ ઘી વાળું આપણે ભાવે નહીં એટલે આપણે કઈ ખાશું નહીં. અને બીજું આમાં શું છે? કેરીનો રસ. ઓ હે મજા આવી જાય. આમાં છે બટેકાનું શાક. પછી જાળીમાં ભાત છે ભાઈ. આપણો ઓલો વિડીયો આવ્યો હતો ને મમ્મીએ સિરિયસલી લઈ લીધો હોય કે કૂપનના ભાત છે ને આજ મમ્મીએ બાસમતી બનાવી દીધા હોય મને. હે મમ્મી એ સિરિયસ લઈ લીધું તમે? નથી લીધું? તો કાંઈ નહીં હાલો. આમાં છે કઢી એકદમ મસ્ત ધાણાવાળી. સમોસા તો જોયા આપણે. અને અહીંયા છે ઓહો સેન્ડવીચ ચીગડા. એ તો હું જ લાવ્યો હતો જો કે મને યાદ નહોતું. બધાય આવી જાજો. શું? બધાય આવી જાજો હાઉ જમવા. પ્રસાદ કહેવાય ને. પ્રસાદ જ કહેવાય, ભાગશાળી કહેવાય. મહાદેવનો થાળ આપણા નસીબમાં હા. નથી આવે બનાવવાનો. પ્રસાદ લેવા તો જેને ઈચ્છા હોય આવી જાજો. હાલો એકદમ મસ્ત. નસીબમાં હોય અને મહાદેવનો થાળ બનાવવા મળે. જોઈ લ્યો અથાણું જાય છે હવે. આ ઓલું બોળો જે બનાવીને છે ને મારી મમ્મીએ રાખ્યો હતો તો ક્યારેક કેરી લઈને મિક્સ કરીને ખાતું જવાનું મજા આવે. તો હાલો ગરમી ફૂલ થાય છે. એક તો પાવર વયો ગયો, ઇન્વર્ટર ઉપર ચાલુ છે. બધી એકારે લાઈટ ને પંખા ચાલુ કરીને તો ઇન્વર્ટર ઉપર લોડ પડે એટલે એ બધે બંધ રાખવું પડે. શું કરવું હે મમ્મી? આ ગરમી પાવર કેટલા વાગે આવવાનો છે? 2 વાગે. 2 વાગે છે આવવાનો? ત્યાં લગી ગરમી ભોગવવાની છે. ત્યાં સુધી ગરમી. કોઈને ઘરે વયું જશે? કોઈને ઘરે ન જવાય, કોઈ નડવા જવાય નહીં સમય પ્રમાણે. એમ નહીં જમીન વયા જાય. હોય છે કોઈને ઘરે ન જવાય નહીં, બેઠાની બહુ હોય ને. હા ઈ છે ને આપણે ત્યાં છે ને વી જવાય ને. હા રે, એવા ધંધા કરાય. એવા ધંધા ન કરે ભાઈ. કાંઈ નહીં હાલો હમણાં થાળ આખો તૈયાર થઈ જાય એટલે એક વખત તમને બતાવું. અને પછી મમ્મી હમણાં જશે મંદિરે થાળ લઈને. પછી આપણે જમી લઈશું. તો અહીંયા માતાશ્રીએ થાળ તૈયાર કરી દીધો છે. જો એકદમ મસ્તીનો અહીંયા. હા હા લાગ્યા જ રાખો બાકી આમ બહાર હોટલમાં જમવા આવ્યો ને એવી ફીલ થાય મને. એવું નથી લાગતું મમ્મી? ઓલી ગુજરાતી થાળી વાળા હોય ને સ્પેશિયલ ગુજરાતી થાળી એવું લાગે છે એમ. જોઈ લ્યો. હા મસ્ત લાગે. હવે છે ને હાલો જેને પથારી લેવાની બધા આવતા જ રહેજો. શું કેવું મમ્મી? તુલસીના પાન મૂકી દો ને. હા મૂકી દો. હાલો ક્યાં મૂકશો એમાં? કેમાં મૂકવાના હોય? બધામાં હોય હે મમ્મી? વસ્તુમાં હોય, અમુકમાં ન હોય. આમાં રસમાં ને એમાં ન હોય? રસમાં તો પાન થોડું હોય. ન હોય? મોટું હોય ને. તો કઈ ના હાલો જેમાં મૂકવાના હોય એમાં મૂકી દો.
હા આમ સાઈડમાં મૂક દે નો હાલે હા હમ એટલે વિડિયો પાણી મુકાઈ ગયા છે અહીંયા તો હવે મમ્મીને ઈ જાશે થાળ ધરવા. આ પૈસા હા મૂકી દો એને જગ્યા નથી રહી બોલો થાળીમાં ક્યાંય હવે અહીંયા મૂકી દો અહીંયા ન્યાનો મુકાય નહીં ઝલકાય ને તો પછી ઝળકાય ને તો બગડે બધું એટલે અમે મમ્મી ગોઠવીને મૂકી દેશે ક્યાંક અહીં રાખી દો હાવ અને હાલો બધાય મહાદેવનો થાળ મંદિરે પુગાડી દઈ અને પ્રસાદી લેવી હોય એ આવતા રહ્યો ભગવાન મહાદેવની જેના નસીબમાં હોય એને ભગવાનનો થાળ બનાવવા મળે. હા હાલો આવી જાવ પછી અમે જમી લેશું બધાય જોઈ લ્યો હવે ઢાંકી દેશે જો હવે આમ ઢાંકી અને મંદિરે લઈ જાય ભાઈ સાડી ભગવાનનો થાળ તો હાલો હવે એ લોકો જાય અને અમે કે પંખો ચાલુ કરવી હવે મમ્મી જાય છે હાલો આવજો મમ્મી હાલો બધાય મંદિરે હા જાવ હાલો રોકાવા એમ આવજો હા તો જો મસ્ત એકદમ મહાભારત જોતા જોતા અહીંયા મમ્મી અથાણાની પ્રોસેસ કરે છે મમ્મી મહાભારત યાદ આવી છે આ અથાણું કઈ રીતે આ તમે શું કર્યું છે આમાં એટલે એમ નહીં તમે હલાવો છો મિક્સ કરો એટલે પૂછું શું પ્રોસેસ કરી એમ હા પાક લીધો ગઈ વખતે સાકરનું નહોતું કર્યું હા 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 એટલે 2 દિવસ એમને એમ રાખવાનું એને એમ હા 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 તો હું તો કેરી તો જાજી નહોતો લાવ્યો હા ખાટું અથાણું કર્યું હા 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 સમજાય હા ઓકે સાકર વાળું તો ગઈ વખતે સારું બન્યું તો હવે આ પાક વાળું ગોળ નું કેવું બન્યું હોય ચાખશું આપણે તૈયાર થઈ જાય હા 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 ઓકે આ વખતે ઓલી કટકી વાળું કરવાનું હતું પણ થોડો મેળ ન આવ્યો એટલે આ વખતે આ ટ્રાય કર્યું બરોબર કાને તો હજી આમાં આગળ શું કરશો આને હા ઓકે થોડુંક આમ લઈ લ્યો ને નજીક તમને આ ટ્રબલ પડે છે હા તો હવે એટલે એને એમ નહીં આને એમ ઠરવા દેવાનું કે શું તરત જ મિક્સ કરી દેવાનું હા 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 તો સીધો અમે બોળો ભેળવી દેવો હા 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 તો આ તો એક પ્રકારનો ઇન્સ્ટન્ટ થઈ ગયો ને ઓલામાં તું બોળામાં તું મિક્સ કે બરોબર ખજૂરનું ગોળ અને પછી એને તું રહેવા દે હા એક રસ થતું હોય હા તો આ એક પ્રકારનું ઇન્સ્ટન્ટ નો થઈ ગયું એટલે એમ નહીં 2 દિવસ આમ રાખવું ન પડે ને હા તો એક પ્રકારનું ઇન્સ્ટન્ટ થઈ ગયું ને એમ હા 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 એટલે આ ખરાબ નહીં થાય ને તો પછી હવે એવું હોય તો કઈ નહીં એક વખત ટ્રાય કરજો તો અમે તમને રિવ્યુ આપીએ ને પછી તમે ટ્રાય કરજો સીધું ટ્રાય ન કરતા એક વખત અમે તમને રિવ્યુ આપશું એમ મમ્મીએ પહેલી વખત ટ્રાય કર્યું છે ગઈ વખતે મમ્મીએ ખાંડની નહીં પણ સાકરની એનો પાક જ કહેવાય શું કહેવાય હા એની ચાસણી લઈને મમ્મીએ કહ્યું ને એ તો મસ્ત બન્યું હતું અત્યાર સુધી હાલતું હતું હમણાં થોડાક દિવસ થયા ક્યાં મહિનો થયો છે અઠવાડિયું હા મહિનો થયો છે 98 પૂરું થયું ને એને તો એક વખત અમે રિવ્યુ આપીને પછી ટ્રાય કરજો એ પહેલા નહીં એટલે તમારું ન બગડે અમે તમને એક્સપેરિમેન્ટ કરીને કહેશું અમારું બગડશે એટલે તમારું નહીં બગડવા દે બગડશે ને કામ મમ્મી હા હા એટલે કોઈને હા અને મહાભારતમાં કેટલે પહોંચ્યા ક્યાં પહોંચ્યું છે
ચક્રવ્યૂહ એટલે ચક્રવ્યૂહ રચે ને ઓલા ગુરુ દ્રોણાચાર્ય અભિમય ઓલો દુર્યોધને ચક્રવ્યૂહ રચ્યું છે. શેનો એટલે કાવતરું કર્યું એમ હા ઓલાને બંદી બનાવવા એટલે યુદ્ધ પૂરું થઈ જાય હા. એટલે દુર્યોધન જીતી જાય હા. મહારાજ યુધિષ્ઠિરને બંદી બનાવવા હા હા ચક્રવ્યૂહ રચે હા. તો ઈ અર્જુન એની પાછળ જાય અર્જુનને ઓલા કોઠા કરતા ઈ હા નહીં કોઠા નહીં અને એને કઈ કહેવાય 8 હતા કે 7 હતા એવું કઈક હતું તો એ અભિમન્યુ જાય છે ને એમાં તો ચક્રવ્યૂહમાં અભિમન્યુ જાય હા તોડશે ઈ એને ખબર ને ચક્રવ્યૂહ અર્જુન ને ખબર હતી ને પણ એને કૃષ્ણ ભગવાનને ખબર છે હા હા પણ બીજાને નથી ખબર કે ચક્રવ્યૂહમાંથી કેમ નીકળાય છે. તો એટલે પહોંચ્યું છે હવે તો હવે થોડાક જ એપિસોડ બાકી રહ્યા છે ને પૂરું થવાનું જોઈએ હવે કેટલું બાકી રહ્યું છે ને આગળ શું શું થાય છે મેં તો આ મહાભારત નહોતી જોઈ આપણે સ્ટાર પ્લસ ઉપર તેના યાદ હોય તો એક આવતી ખબર એના થોડા ઘણા એપિસોડ જોયેલા આ નહોતી જોઈ આ વખતે આ પપ્પાએ ચાલુ કરી હતી જોવાની હારે મમ્મીએ કન્ટિન્યુ કર્યું એમાં જોવાનું અને હું ભેગો પડી ગયો મમ્મીએ નાની હતી ત્યારે જોયેલું જ નહીં છે હાવ નાનપણમાં હા એટલે ત્યારનું અત્યારે પહેલી વખત થયું કહેવાય ને કોરોનામાં જોઈ હતી પણ રામાયણ જોઈ હતી આપણે અમે ગામડે હતા ત્યારે ગામડે હતા ખબર હું મારા બાન મમ્મી કાકી બધા ભેગા બેસીને જોતા રામાયણ કા હા ઈ કોરોના આવ્યો તેને કેટલા વર્ષ થઈ ગયા આ 6ઠું વર્ષ ચાલે છે 6ઠું વર્ષ ચાલે છે બોલો આટાણે કઈક આટાણે ઓલું થયું હતું ને લોકડાઉન ચાલુ કર્યું હતું કઈક હા એટલે કઈક આટાણું હતું એમ ઉનાળા તો હવે ચાલુ કરી દઉં પાછું કન્ટિન્યુ હાલો તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ